શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર 9મું પ્રકરણ રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય આવકના ખૂબ જ મહત્વના ખ્યાલોની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડીયોની અંદર બે ખ્યાલોની ચર્ચા કરી હતી, જીડીપી અને એનડીપી, એટલે કે કુલ આંતરિક પેદાશ અને ચોખ્ખી આંતરિક પેદાશ. એની અંદર આપણે જોયું હતું કે કુલ આંતરિક પેદાશ કોને કહેવાય, તો કે દેશની સરહદની અંદર દેશના અને વિદેશના નાગરિકો દ્વારા વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન થાય એના નાણાકીય મૂલ્યને જીડીપી કહી શકાય. એટલે ઇન શોર્ટ, જીડીપીની અંદર દેશની સરહદની અંદર જેટલું ઉત્પાદન થાય એ ઉત્પાદન અતિશય મહત્વનું છે, તો દેશની સરહદની અંદર થયેલું હોવું જોઈએ, તો એ જીડીપી જોયું હતું. ઉપરાંત એ પણ જોયું હતું કે જો જીડીપીમાંથી ઉત્પાદનના સાધનોને લાગતો ઘસારો બાદ કરવામાં આવે તો આપણને શું મળી જાય? એનડીપી મળી જાય. એવી જ રીતે બીજા જે બે મહત્વના ખ્યાલો છે, એક તો છે જીએનપી અને બીજો છે એનએનપી. એ બંનેની સમજૂતી આજે આપણે મેળવવાના છીએ. સૌ પ્રથમ જાણી લઈએ કે જીએનપી નું ફૂલ ફોર્મ શું થાય, તો કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ. હવે કુલ રાષ્ટ્રીય પેદાશ સમજીએ એના પહેલા એક વસ્તુ ખાસ સમજી લેવાની કે કુલ રાષ્ટ્રીય પેદાશ છે એટલે અહીંયા સરહદ મહત્વની નથી. ઉત્પાદન દેશમાં થાય કે વિદેશમાં થાય એ મહત્વનું નથી, ગમે ત્યાં થાય તો ચાલે. પરંતુ શરત એ છે કે એવું ઉત્પાદન માત્ર ને માત્ર ભારતીય જે દેશ છે, ભારત દેશ, એના જ નાગરિકો દ્વારા થયેલું હોવું જોઈએ. હવે ભારતનો નાગરિક ભારતનું ઉત્પાદન કરે તોય અહીંયા જીએનપીમાં ધ્યાનમાં લેવાય, અને ભારતનો નાગરિક અમેરિકામાં જઈને ઉત્પાદન કરી અને આવક મેળવે તોય એ ધ્યાનમાં લેવાય. પણ શરત શું છે કે નાગરિક ભારતનો હોવો જોઈએ, તો એની ગણતરી અહીંયા જીએનપીમાં થાય. હવે વિદેશનો કોઈ નાગરિક હોય અને ભારતમાં આવી જઈને ઉત્પાદન કરવા માંડે તો એ ધ્યાનમાં લેવાય નહીં. વિદેશનો નાગરિક વિદેશમાં ઉત્પાદન કરે તો ધ્યાનમાં લેવાય નહીં. એટલે અહીંયા વિદેશનો નાગરિક ઉત્પાદન કરે છે ગમે ત્યાં તો એ કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. માત્ર ને માત્ર એ ધ્યાનમાં રાખવાનું છે કે જીએનપી એટલે રાષ્ટ્રીયતા, કે ઉત્પાદન કરનાર કયા દેશનો નાગરિક છે, એ વસ્તુ અહીંયા ખૂબ જ મહત્વની છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને હવે આપણે અભ્યાસ કરીએ. જો આપણને ખબર છે કે દેશના અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે એ કાચી આંતરિક પેદાશ એટલે કે જીડીપી છે, બરાબર, એ આપણે ભણી ચૂક્યા છીએ. પણ હવે જીએનપીની વ્યાખ્યા શું છે, તો કે વર્ષ દરમિયાન ખાસ અગત્યનું છે કયા નાગરિકો, તો કે દેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવાય. એટલે ફરીવાર કે વર્ષ દરમિયાન ભારત દેશના નાગરિકો જેટલી વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે એના નાણાકીય મૂલ્યને શું કહી શકાય, તો કે કુલ રાષ્ટ્રીય પેદાશ કહી શકાય. એટલે ખાસ ફરીવાર અહીંયા મહત્વનું એ છે કે સરહદ દેશની મહત્વની નથી, ઉત્પાદન ભારત દેશના નાગરિક દ્વારા થાય એ મહત્વનું છે. પછી ભારત દેશનો નાગરિક ભારતમાં ઉત્પાદન કરે તોય ગણવામાં આવે, અને ભારત દેશનો નાગરિક વિદેશમાં જઈને ઉત્પાદન કરે તો પણ ગણવામાં આવે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની. હવે કઈ કઈ મહત્વની બાબતો છે આપણે સમજવાની છે. તો પહેલી બાબત કે ઉત્પાદન દેશમાં થાય કે વિદેશમાં તે મહત્વનું નથી, પરંતુ ઉત્પાદન કોના દ્વારા થયેલું હોવું જોઈએ, તો કે દેશના નાગરિક દ્વારા થયેલું હોવું જોઈએ. આ સૌથી વધારે મહત્વનું છે. બીજું કે ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ધ્યાનમાં લઈ શકાય, પરંતુ અગાઉના વર્ષને ધ્યાનમાં લેવાય નહીં. એટલે અહીંયા ચાલુ વર્ષનું જે આપણે ગણીએ છીએ જીએનપી, તો એ ચાલુ વર્ષમાં જેટલું ઉત્પાદન થયું હોય એને જ ધ્યાનમાં લેવાય છે. અગાઉના કોઈ વર્ષનું ભૂતકાળનું છે, દાખલા તરીકે આપણે 2020 છે, હવે 2020નું જીએનપી ગણીએ છીએ તો 2020ના જીએનપીમાં 2020માં થયેલું ઉત્પાદન જ ધ્યાનમાં લેવાય. 2019, 18, 17, 16 એના ઉત્પાદન મેં ક્યારેય ધ્યાનમાં લેવાય નહીં. એટલે અહીંયા અગાઉના નાણાકીય વર્ષના મૂલ્યને ધ્યાનમાં લેવાતું નથી, માત્ર ચાલુ વર્ષની જ ગણતરી અહીંયા જીએનપીમાં થાય છે. ત્રીજી મહત્વની બાબત કે વિદેશમાં રહેતા આપણા નાગરિકો, મતલબ ભારત દેશના નાગરિકો, એની આવક જીએનપીમાં ઉમેરાય. હવે જો કોઈ એવા નાગરિકો છે જે મૂળ ભારતના છે પરંતુ વિદેશમાં જઈને કામ કરે છે, ઉત્પાદન કરે છે અને આવક મેળવે છે, તો એ આવક અહીંયા જીએનપીમાં શું કરવામાં આવે છે? પ્લસ ઉમેરવામાં આવે છે. અને બીજું કે દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકો એની આવક બાદ થાય. એટલે ભારત દેશમાં કામ કરીને જે વિદેશી નાગરિકો આવે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશથી જે આવીને ભારતમાં કામ કરે છે અને ભારતમાંથી કમાણી મેળવે છે,
તો એ આવક છે અહીંયા શું થાય બાદ, એટલે ઇન શોર્ટ વિદેશમાં રહીને કમાતા ભારતીયોની આવક પ્લસ થાય અને ભારતમાં રહીને કમાતા વિદેશીઓની આવક માઇનસ થાય. આ પછી આપણને શું મળે તો કે જીએનપી મળે. જીએનપી ગણવાનો મોટો ફાયદો એ છે કે વ્યવહારના મોટા ભાગના આંકડાઓમાં જીએનપી નો ઉપયોગ થાય છે. જ્યારે અભ્યાસ કે તારણો કરવાના હોય ત્યારે એની અંદર જીએનપી આપણને ખૂબ જ અગત્યનું નીવડે છે. કારણ કે જાણવું હોય કે ભારતીય નાગરિકો દ્વારા ઉત્પાદન થયું એનું નાણાકીય મૂલ્ય કેટલું, તો એના માટે જીએનપી નો આંકડો ખૂબ જ અગત્યનો છે. ચલો હવે જોઈએ એના પછીનો ખ્યાલ રાષ્ટ્રીય આવકનો અગત્યનો, અને એ છે એનએનપી, એટલે શું? નેટ નેશનલ પ્રોડક્ટ. હવે નેટ નેશનલ પ્રોડક્ટ શું છે તો કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ છે. આ જે કુલ રાષ્ટ્રીય પેદાશ છે એ ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી બનતી નથી, કારણ કે એની અંદર ઘણી બધી આવકો અને ઘણા બધા ખર્ચાઓનો સમાવેશ છે. આપણી પાસે ચોખ્ખો આંકડો નથી. તો ચોખ્ખો આંકડો મેળવવા માટે, મતલબ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો એની ચર્ચા આજે આપણે કરીએ. સૌપ્રથમ આપણને ખ્યાલ છે એમ જેવી રીતે આપણે જોયું હતું એનડીપી ની અંદર આપણે જોયું હતું, બરાબર, કે એનડીપીમાં એવું જોયું હતું ઘસારો છે એ ક્યારે ક્યારે લાગે અને જીડીપી માંથી ઘસારો બાદ કરવાનો. એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા એનએનપીમાં પણ જોવાના છીએ. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે ઉત્પાદનના સાધનો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે, કયા કયા સાધનો હોઈ શકે, તો કે યંત્રો, ઓજારો, મકાનો, આ બધા ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે, ઉત્પાદન કરે, તો પરિણામ શું આવે? એમને ઘસારો લાગે છે, એમના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો એને કેવો ઘસારો કહેવાય છે? તો કે મૂડી ઘસારો કહેવાય છે. અને આ મૂડી ઘસારો છે એક પ્રકારનો ખર્ચ છે, અને એટલા જ માટે છે આ ઘસારો જીએનપી માંથી આપણે બાદ કરીએ, તો જીએનપી માંથી ઘસારો બાદ કરીએ એટલે આપણને શું મળે તો કે એનએનપી મળે છે. એટલે સિમ્પલ ભાષામાં જે આપણને જીએનપી મળ્યું છે એ જીએનપી માંથી આપણે ઘસારો બાદ કરી દઈએ એટલે આપણને શું મળવા પામે? એનએનપી મળવા પામે. ઓકે, વ્યાખ્યા સમજી લઈએ કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરીએ તો આપણને શું મળે? ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. એટલે વર્ષ દરમિયાન ભારત દેશના નાગરિકો જેટલી વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે એના નાણાકીય મૂલ્ય જે ભેગું થાય એમાંથી શું બાદ કરવાનું? ઘસારો. તો ઘસારો બાદ કરીએ એટલે આપણને શું મળી જશે? તો કે એનએનપી મળી જશે. ઓકે, એનું સૂત્ર પણ આપણી પાસે છે, તો કે એનએનપી બરાબર જીએનપી માઇનસ ઘસારો. આ રીતે જોવા જઈએ તો આપણને રાષ્ટ્રીય આવકમાં જીએનપી અને એનએનપી બંને મળી શકે. હવે જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપી આ ચાર રાષ્ટ્રીય આવકના જે અતિશય મહત્વના ખ્યાલો છે એની અલગ અલગ લેવલે, અલગ અલગ ધોરણમાં ચર્ચાઓ થાય છે અને ભારત સરકાર કે કોઈ પણ દેશની સરકાર દ્વારા એનો ઉપયોગ થાય છે અને પછી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તો આપણા સિલેબસની અંદર રાષ્ટ્રીય આવક ગણવાની 3 મુખ્ય રીતો છે. આમ તો વિશ્વના લગભગ બધા દેશોમાં જ્યારે રાષ્ટ્રીય આવક ગણવાની થાય ત્યારે આ જ 3 મુખ્ય રીત છે કે જેમાંથી કોઈ દેશ પોતાને અનુકૂળ હોય, પોતાને યોગ્ય હોય એવી કોઈ એક અથવા તો 2 રીત લઈને રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. હવે એ રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિ છે. એક તો ઉત્પાદનની પદ્ધતિ, બીજું આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ દ્વારા રાષ્ટ્રીય આવક કોઈ પણ દેશની માપી શકાય. તો આ 3 પદ્ધતિઓ દ્વારા દેશની રાષ્ટ્રીય આવક કઈ રીતે માપવામાં આવે છે એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.